કેમ છો હાર્ડવર્કિંગ બાળકો? આજે આપણે ફિઝિક્સમાં વાત કરશું ન્યુમેરિકલ્સ ને ઓનલી ન્યુમેરિકલ્સની. આપણે બધી થિયરી બહુ સારી રીતે કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર, ઓબ્સ્ટેકલ વગર પૂરી કરી લીધી છે. અને હવે આપણે વાત કરશું सम्सની. તો सम्सમાં આપણે એક સમ પેન્ડિંગ હતો, એક્ઝામ્પલ 2.6. બાકી આપણે રેગ્યુલર એક્સરસાઇઝ કમ્પ્લીટ કરેલી છે અને વાત કરશું આજે આપણે એડિશનલ એક્સરસાઇઝની. બરોબર? તો આપણે શરૂઆત કરશું એક્ઝામ્પલ 2.6થી. હવે એક્ઝામ્પલ 2.6 એવું કહે છે કે અ મોલેક્યુલ ઓફ અ સબસ્ટન્સ હેઝ અ પરમનન્ટ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ ઓફ મેગ્નિટ્યુડ 10⁻⁻29 કુલમ ઇન્ટુ મીટર. A mole of this substance is polarized at low temperature by applying a strong electrostatic field of magnitude 10⁻6 વોલ્ટ પર મીટર. હવે તમારે શું કરવાનું છે તો કે જેટલા પણ મોલેક્યુલ્સ છે એ બધાને શું કરવાના છે? પોલરાઇઝ કરવાના છે. હવે પોલરાઇઝેશન પ્રોસેસ આપણે લાસ્ટ લેક્ચરમાં જ ભણી ગયા હતા કે આ રીતે ઘણા બધા મોલેક્યુલ્સ હોય, બરોબર? તો એમાં જો અહીંયા પોઝિટિવ હોય, અહીંયા નેગેટિવ હોય, બરોબર? અને આ કેસમાં અહીંયા નેગેટિવ હોય, અહીંયા પોઝિટિવ હોય, તો ઇટ મીન્સ આ બે ડાયપોલ એકબીજાની ઇફેક્ટને નલિફાય કરી નાખશે, કેન્સલ કરી નાખશે. બીકોઝ આની ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન આ ડિરેક્શનમાં છે, નેગેટિવ ટુ પોઝિટિવ. આના માટે એ જ એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ છે. તો જ્યારે અનપોલરાઇઝડ હશે ત્યારે એની ટોટલ ડાયપોલ મોમેન્ટ 0 હશે. બટ જેવું આપણે એક એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરશું તો શું થશે? યાદ છે લાસ્ટ લેક્ચરમાં આપણે આ વાત કરી હતી કે તમને એક ટોટલ ડાયપોલ મોમેન્ટ મળશે. હવે ટોટલ ડાયપોલ મોમેન્ટ કેટલી? તો કે એક મોલેક્યુલ પાસે હોય એ ડાયપોલ મોમેન્ટને તમે ટોટલ નંબર ઓફ મોલેક્યુલ્સ સાથે મલ્ટીપ્લાય કરી નાખો. સપોઝ કે આની ડાયપોલ મોમેન્ટ P છે અને આની ડાયપોલ મોમેન્ટ P છે, તો અનપોલરાઇઝડ મેનરમાં એ બે એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરી નાખશે. બટ જેવું તમે એને પોલરાઇઝ કરશો, ઇટ મીન્સ વોટ? અહીંયા થઈ જશે પોઝિટિવ, અહીંયા થઈ જશે નેગેટિવ. તો એના ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન ચેન્જ થઈ જશે. તો હવે આ બે ડાયપોલ P છે, ડાયપોલ મોમેન્ટ, અને એક જ ડિરેક્શનમાં છે, તો આ બેની ટોટલ ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? તો કે P પ્લસ P, તો 2P થશે. હવે સપોઝ કે આવા n મોલેક્યુલ્સ હોય તો ટોટલ ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ જાય? તો કે NP થઈ જશે. અને અહીંયા આપણને આ સમમાં કીધું છે કે આપણે 1 મોલ ઓફ સબસ્ટન્સ ઇઝ પોલરાઇઝડ. હવે 1 મોલ હોય, અમોલ કીધું છે, ઇટ મીન્સ 1 મોલ લેવાનું છે. તો એમાં નંબર ઓફ મોલેક્યુલ્સ કેટલા હોય? તો એક એવોગેડ્રો નંબર જેટલા. તો કે હું n ઇન્ટુ P કરી નાખું, જ્યાં n શું છે? તો કે એવોગેડ્રો નંબર. તો મને આ શું આપશે? તો કે ટોટલ ડાયપોલ મોમેન્ટ. બરોબર? એ મને ટોટલ ડાયપોલ મોમેન્ટ આપી દેશે આખા સબસ્ટન્સની. હવે તમને શું કીધું છે? તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું એપ્લાય કર્યું છે? તો કે 10⁻6. તો સ્ટાર્ટિંગમાં શું થશે? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ તમે જેવું એપ્લાય કરો છો એટલે બધી ડાયપોલ મોમેન્ટ આ જ ડિરેક્શનમાં અરેન્જ થશે. આ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે E, અને આ ડાયપોલ મોમેન્ટ થઈ જશે. પોલરાઇઝ મીન્સ બધી એક જ ડિરેક્શનમાં અલાઇન થઈ જશે. તો ઇનિશિયલ કન્ડિશનમાં બે વચ્ચેનો એંગલ કેટલો છે? 0, θ0. બરોબર? હવે તમને શું કીધું છે? ધ ડિરેક્શન ઓફ ધ ફિલ્ડ ઇઝ સડનલી ચેન્જડ બાય એન એંગલ ઓફ 60. હવે ડાયપોલ્સ તો અરેન્જ થઈ ગયા આ રીતે. તમે ઇલેક્ટ્રિક ફિલ્ડને સડનલી કઈ રીતે ચેન્જ કરો છો? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડને તમે સડનલી આ ડિરેક્શનમાં કરી નાખો છો, જ્યાં ડાયપોલ મોમેન્ટ તો એઝ ઇટ ઇઝ જ રહે છે, બટ આ એંગલ કેટલો થાય છે? તો કે આ એંગલ 60 થાય છે. બરોબર? આ એંગલ કેટલો થઈ જાય છે? 60 થઈ જાય છે. જો આપણને પ્રોબ્લેમમાં કીધેલું જ છે. તો કે એસ્ટિમેટ ધ હીટ રિલીઝડ બાય ધ સબસ્ટન્સ ઇન અલાઇનિંગ ઇટ્સ ડાયપોલ્સ along the new direction of the field. For simplicity, assume that 100% polarization of the sample. It means બધા મોલેક્યુલ્સ છે એક જ ડિરેક્શનમાં છે, એને જ આપણે 100% પોલરાઇઝેશન કહેશું. તો આ કેસમાં તમને જે હીટ રિલીઝ મળશે ને એ કઈ રીતે મળશે? તો કે ઇનિશિયલી
ડાયપોલ છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે કેટલો એંગલ ક્રિએટ કરતો હતો તો કે 0 ડિગ્રી. હવે એ કેટલો એંગલ ક્રિએટ કરે છે તો કે 60 ડિગ્રી. તો આ કેસમાં શું થશે તો કે આ કેસમાં ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી તમને જોવા મળશે. યાદ છે, પોટેન્શિયલ એનર્જી ઓફ અ ડાયપોલ પ્લેસ્ડ ઇન એન એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ માઇનસ પી ડોટ ઈ, એટલે કે માઇનસ પીઈ કોસ થીટા, આવું કંઈક ઇક્વેશન હતું આપણી પાસે. તો એના ઉપરથી તમને ઇનિશિયલ અને ફાઇનલ પોટેન્શિયલ એનર્જી મળી જશે અને એનો આપણે ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરશું. બરોબર? તો આ ફિગર ડ્રો કરી નાખજો કે સ્ટાર્ટિંગમાં ઇનિશિયલ કન્ડિશન કેવી છે તો કે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે છે, ડાયપોલ મોમેન્ટ આ રીતે છે. પણ પછી શું થાય છે તો કે ડાયપોલ મોમેન્ટ એઝ ઇટ ઇઝ જ રહેશે, એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ આ રીતે થઈ ગયું જ્યાં એ 60 એંગલ ક્રિએટ કરે છે ડાયપોલ મોમેન્ટ સાથે. રાઈટ? તો હવે એનું સોલ્યુશન જોઈએ. તો એક ડાયપોલ મોમેન્ટ ફોર વન મોલેક્યુલ, ડાયપોલ મોમેન્ટ ફોર વન મોલેક્યુલ ઇઝ 10⁻⁻29. હવે સીએમ આપ્યું છે તો એ સેન્ટીમીટર નથી. ડાયપોલ મોમેન્ટનો યુનિટ શું હોય? કુલમ ઇન્ટુ મીટર છે. હવે બધી જ ડાયપોલ એક જ ડિરેક્શનમાં અલાઇન થઈ જાય. ઇટ મીન્સ કે પોલરાઇઝેશન એનું થઈ જાય. તો ડાયપોલ મોમેન્ટ n ટાઈમ્સ થઈ જશે. હવે ટોટલ નંબર ઓફ મોલેક્યુલ્સ કેટલા હોય 1 મોલમાં તો કે એવોગેડ્રો નંબર જેટલા, જેને આપણે 6 × 10⁻23 લઈએ. તો તમને ટોટલ ડાયપોલ મોમેન્ટનો આન્સર મળશે 6 × 10⁻⁻6 કુલમ ઇન્ટુ મીટર. હવે ઇનિશિયલી શું હતું તો કે જે ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું એ જ ડિરેક્શનમાં ડાયપોલ હતા. બરોબર? જેને આપણે પોલરાઇઝેશન કીધું. તો ત્યારે તમને પોટેન્શિયલ એનર્જી કેટલી મળશે? ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી તો કે માઇનસ પીઈ કોસ થીટા, અને થીટા આઈ ઇટ મીન્સ ઇનિશિયલ કન્ડિશન, જ્યારે બે સેમ ડિરેક્શનમાં છે એટલે થીટા 0. તો કોસ 0 1 મળશે. તો તમને પોટેન્શિયલ એનર્જી ઇનિશિયલ કન્ડિશનમાં કેટલી મળશે તો કે -6 જૂલ. હવે ફાઇનલી ડાયપોલ આ ડિરેક્શનમાં છે જેમાં એ પોલરાઇઝ થયું છે, અને તમે ઇલેક્ટ્રિક ફિલ્ડને ચેન્જ કરો છો. યુ રોટેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ બાય 60 ડિગ્રી. તો ઇટ મીન્સ ફાઇનલ કન્ડિશનમાં બે વચ્ચેનો એંગલ કેટલો છે તો કે 60, અને કોસ 60 1/2 થાય આપણને ખબર છે. બાકી તો એઝ ઇટ ઇઝ રહેશે -PE. તો જે આન્સર મળ્યો એનો હાફ થઈ જશે. ઇટ મીન્સ -3 જૂલ મળશે તમને આન્સર, જે થશે આપણી ફાઇનલ પોટેન્શિયલ એનર્જી. તો તમે જોઈ શકો છો એમ કે પોટેન્શિયલ એનર્જીમાં ચેન્જ આવ્યો છે. હવે પોટેન્શિયલ એનર્જીમાં જે ચેન્જ આવે છે ને એ એક્સટર્નલ વર્ક ડનથી થાય. અને એક્સટર્નલ વર્ક ડન છે, જો આપણે એમ દર કન્ડિશનમાં એવું લીધું કે કોઈ પણ જાતનો એનર્જી લોસ થતો નથી, જે આપણે આઈડિયલ કન્ડિશન લઈએ છીએ. હવે એકચ્યુઅલમાં એ વસ્તુ હાઇપોથેટિકલ છે. બરોબર? કાલ્પનિક. इस कहानी के सभी पात्र काल्पनिक है. બરોબર? આપણે એવું ઇમેજિન કરીએ છીએ કે ભાઈ કોઈ પ્રકારનો કોઈ પણ ટાઈપનો લોસ નથી થતો. એકચ્યુઅલમાં તો એવું પ્રેક્ટિકલમાં તો પોસિબલ નથી, લોસ થશે જ. તો આ જે એનર્જીનો ચેન્જ થયો ને, આ એનર્જીનો ચેન્જ એ હીટના ફોર્મમાં રિલીઝ થશે. એ શું થશે? હીટના ફોર્મમાં રિલીઝ થશે. તો ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી શું તો કે ફાઇનલ માઇનસ ઇનિશિયલ. ફાઇનલ -3 હતી, એમાંથી આપણે -6 સબસ્ટ્રેક્ટ કરીએ તો આન્સર મળશે તમને 3 જૂલ. તો અહીંયા ઈ જ સ્ટેટમેન્ટ મેં લખ્યું છે કે ધીસ ઇઝ ધ એનર્જી રિલીઝડ બાય સબસ્ટન્સ ઇન ધ ફોર્મ ઓફ હીટ ઇન અલાઇનિંગ ઇટ્સ ડાયપોલ્સ. બરોબર? કે આ જે એનર્જીનો ડિફરન્સ આવે છે ને એ જ એનર્જી જે ડાયપોલ્સ અલાઇન થશે ને ત્યારે હીટ એનર્જીના ફોર્મમાં રિલીઝ થશે. રાઈટ? તો આ આન્સર થશે આપણો 3 જૂલ, જે પોટેન્શિયલ એનર્જીના ડિફરન્સ જેટલો થશે. બરોબર? ટપા પડતા હે? તો આપણે આગળ વધીએ. એના પછીનો એડિશનલ એક્સરસાઇઝથી સ્ટાર્ટ કરીએ તો સમ છે. ક્યાં ગયો? હા, 2.12. A charge of 8 millicoulomb is located at the origin. Calculate the work done in taking a small charge of -2 × 10⁻⁹ coulomb from a point 003 to a point 040 via a point
069 બધા જ જે આપણને કોર્ડિનેટ્સ આપ્યા છે એ સેન્ટીમીટરમાં ડિસ્ટન્સ છે. તો ઇટ મીન્સ વોટ કે ઓરિજિન ઉપર એક 8 મિલીકુલમનો ચાર્જ છે. જો અહીંયા મેં 3 ડિરેક્શન ડ્રો કરી છે, જેમાં એક્સ ડિરેક્શન છે ને એ આ છે ઝેડ અને આ છે વાય. બરોબર, આપણે ઇઝી રે એટલા માટે થઈને આ વસ્તુ ચેન્જ કરી છે. તો ઇનિશિયલ પોઈન્ટ કયો છે? તો કે ઇનિશિયલ પોઈન્ટ છે પોઈન્ટ પી, જે ઝેડ એક્સિસ પર છે, બીકોઝ એના એક્સ અને વાય કોર્ડિનેટ 0 છે ઓનલી, અને ઝેડ એક્સિસ જ ઝેડ કોર્ડિનેટ જ છે 3 સેન્ટીમીટર. આ પી થી તમારે ક્યુ ઉપર ચાર્જને લઈ જવાનો છે, બટ આમ ડાયરેક્ટ નથી લઈ જવાનો. તમારે આ રીતે કંઈક આર પોઈન્ટ ઉપર જઈ અને પછી લઈ જવાનો છે. બટ તમને ખ્યાલ હોય તો અહીંયા કન્ઝર્વેશન ઓફ ધ કન્ઝર્વેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, તો એમાં પાથ ઇન્ડિપેન્ડન્ટ હશે. તમે એને P2R2Q લઈ જાઓ કે ડાયરેક્ટ P2R લઈ જાશો, સોરી P2Q લઈ જાશો, તો કોઈ વર્ક ડનમાં ચેન્જ આવશે નહીં. બરોબર, તો આપણે આ વસ્તુ કેન્સલ જ કરી નાખીએ આરને. બરોબર, આરને કેન્સલ જ કરી નાખીએ. તો આપણે શું કરવાનું છે? તો કે તમારે પી પોઈન્ટથી ક્યુ પોઈન્ટ ઉપર ચાર્જને લઈ જવાનો છે. તો આમાં કેટલું વર્ક કરવું પડશે? તો આપણી પાસે ઇક્વેશન છે ફાઇનલ માઇનસ ઇનિશિયલ માટે. ફાઇનલ પોટેન્શિયલ એનર્જી એટલે કે ક્યુ પરની પોટેન્શિયલ એનર્જી માઇનસ ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી એટલે પી પરની પોટેન્શિયલ એનર્જી ઇક્વલ્સ ટુ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી એટલે કે વર્ક ડન ડિવાઈડ બાય Q0. એટલે આ બે પ્લેસનું પોટેન્શિયલ છે એનો ડિફરન્સ ઇક્વલ્સ ટુ વર્ક ડન ડિવાઈડ બાય Q0. હવે આપણે વર્ક ડન ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો આપણે એને લીડ બનાવી દઈએ. પણ આ P અને Q પોઈન્ટ ઉપર, આ P અને Q પોઈન્ટ ઉપર પોટેન્શિયલ હશે કોના લીધે? તો કે પોટેન્શિયલ હશે આપણે 8 મિલીકુલમના લીધે. બરોબર, 8 મિલીકુલમ જેટલો ચાર્જ છે એ ઓરિજિન ઉપર છે. તો એ P થી કેટલા ડિસ્ટન્સે છે? તો કે 3 સેન્ટીમીટરના ડિસ્ટન્સે. Q થી કેટલા ડિસ્ટન્સે છે? તો કે 4 સેન્ટીમીટરના ડિસ્ટન્સે. તો આપણી પાસે પોટેન્શિયલનું ઇક્વેશન છે. ઇઝીલી આપણે એને પ્લોટ કરીએ, વેલ્યુઝ પ્લોટ કરીએ તો આપણને આન્સર મળી જશે. તો તમને VP અને VQ મળી જાય. અને Q0 આપણે કેટલા ચાર્જને લઈ જવાનો છે? તો કે -2 નેનો કુલમ. ઇટ મીન્સ -2 ઇન્ટુ 10⁻⁹ કુલમ. આટલા Q0 ચાર્જને આપણે લઈ જવાનો છે ફ્રોમ P ટુ Q. બરોબર, તો આ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો વાત થશે કેમ ભાઈ અહીંયા કે VQ is the potential due to 8 millicoulomb located at the origin. તો એ થશે KQ. જો પાછી આપણે ફિગર ડ્રો કરીએ તો અહીંયા 4 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ છે Q થી O નું, બરોબર, ઓરિજિનનું, જ્યાં 8 મિલીકુલમનો ચાર્જ છે. અને અહીંયા P પોઈન્ટ છે એનાથી ડિસ્ટન્સ 3 સેન્ટીમીટર છે, આ ડિસ્ટન્સ 4 સેન્ટીમીટર છે. તો Q અને ઓરિજિન વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું? તો કે 4 સેન્ટીમીટર. P અને ઓરિજિન વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું? તો કે 3 સેન્ટીમીટર. ઓરિજિન પર તો એક જ ચાર્જ છે 8 મિલીકુલમ, જેને મેં Q થી ડિનોટ કર્યો છે. તો VQ માઇનસ હું VP કરું તો એ થઈ જશે KQ ડિવાઈડ બાય 4 અને KQ ડિવાઈડ બાય માઇનસ KQ ડિવાઈડ બાય 3 ઇક્વલ્સ ટુ વર્ક ડન. અને કેટલા ચાર્જને મારે P ટુ Q લઈ જવાનો છે? તો કે એને ડિનોટ કર્યું હતું આપણે Q0 થી, જે હતું -2 નેનો કુલમ. ઇટ મીન્સ -2 ઇન્ટુ 10⁻⁹. તો KQ કોમન નીકળશે. હવે આ 4 અને 3 શું છે? તો કે સેન્ટીમીટરમાં છે, તો એને મારે મીટરમાં કન્વર્ટ કરવા પડે. તો એના મલ્ટિપ્લિકેશનમાં શું આવશે? તો કે અહીંયા 4ના મલ્ટિપ્લિકેશનમાં આવશે ઇન્ટુ 10⁻², અને 3ના પણ મલ્ટિપ્લિકેશનમાં આવશે 10⁻². તો બેયના મલ્ટિપ્લિકેશનમાં એટલે કે બે ડિનોમિનેટરમાં 10⁻² છે, તો એને હું કોમન લઈ લઉં છું. જો અહીંયા આ સ્ટેપમાં લીધેલું છે બાર. હવે કેની વેલ્યુ કેટલી થાય? તો કે 9 ઇન્ટુ 10⁹. Q એટલે કે કયા ચાર્જના લીધે P અને Q પોઈન્ટ ઉપર તમને પોટેન્શિયલ મળે છે? તો કે 8 મિલીકુલમ છે. મિલી મીન્સ 10⁻³ તો એ થશે 8 ઇન્ટુ 10⁻³. અહીંયા આપણે LCM લેશું તો એ 12 થશે. 3 - 4 ઇક્વલ્સ ટુ વર્ક ડન. હવે વર્ક ડનને હું લીડ બનાવું
તો -2 ને હું સામેની બાજુ મલ્ટિપ્લિકેશનમાં મૂકી દઉં તો એનાથી રિઝલ્ટ છે એ આવું કંઈક મળશે. જો 9 અને 8 તો છે જ એઝ ઇટ ઇઝ જે મેં અહીંયા લખ્યા છે. પછી 3 - 4 -1 થશે એટલે -1 મલ્ટિપ્લિકેશનમાં આવશે અને પછી મલ્ટિપ્લિકેશનમાં આવશે -2. તો જો એ બધું અહીંયા મેં લખ્યું છે. ડિનોમિનેટરમાં 12 એઝ ઇટ ઇઝ રાખ્યા છે જે અહીંયા રાખ્યા છે અને 10 ની જે પાવર છે ને એને એઝ ઇટ ઇઝ રાખી છે 10⁻9 10⁻³ અને 10⁻⁻9 અને ડિનોમિનેટરમાં 10⁻² એઝ ઇટ ઇઝ છે. તો બસ હવે ખાલી મારે શું કરવાનું છે તો કે કેલ્ક્યુલેશન કરવાનું છે. -2 અને -3 કેન્સલ થાય તો -1 રિમેનિંગ રહેશે. -1 -4 એટલે -5 થશે. તો 9 - 5 ઇઝ ઇક્વલ્સ ટુ થશે, સોરી આ 9 અને 9 કેન્સલ થઈ જશે, આ 4 નથી, આ -9 છે તો +9 -9 કેન્સલ થશે તો ખાલી રિમેનિંગ રહેશે 10⁻1 જે મેં અહીંયા લખ્યું છે. બરોબર, આ 9 અને 9 કટ અને 3 માંથી 2 કટ થશે તો 10⁻1 રિમેનિંગ રહેશે. અને અહીંયા કેલ્ક્યુલેશન કરશો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને સિમ્પ્લિફિકેશન આપશો તો તમને આન્સર મળશે 12. તો 12 ઇન્ટુ 10⁻1 ઇટ મીન્સ આન્સર આવશે 1.2 જૂલ. હવે અહીંયા તમે ચાર્જને ડાયરેક્ટ P2Q લઈ જાઓ. બરોબર, અહીંયા તમે ચાર્જને ડાયરેક્ટ P2Q લઈ જશો તો પણ એટલું જ વર્ક ડન થશે 1.2 જૂલ. અને જો તમે ચાર્જને P2R2Q લઈ જશો તો પણ એટલો જ વર્ક ડન થશે બીકોઝ આ એક કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડ છે, એમાં ટોટલ વર્ક ડન છે એ પાથ ઇન્ડિપેન્ડન્ટ રહેશે. એટલે P2Q જાઓ કે P2R2Q જાઓ બે કેસમાં તમને વર્ક ડન સેમ જ મળશે. ઇટ ઇઝ પાથ ઇન્ડિપેન્ડન્ટ, રાઈટ. તો આ કેસમાં આપણે અહીંયા લખ્યું છે. બરોબર, કેમ ભાઈ, જ્યાં આન્સર તમને મળશે 1.2 જૂલ. બરોબર, જે પાથ ઇન્ડિપેન્ડન્ટ છે. ચાલો એના પછીના આપણે સમની વાત કરશું. તો કે અ ક્યુબ ઓફ સાઇડ B has a charge small q at each of its vertices. Determine the potential and electric field due to this charge array at the center of the cube. એટલે કે આ જે અરેન્જમેન્ટ છે ને એના લીધે સેન્ટર ઉપર કેટલું પોટેન્શિયલ આવે છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડનો આન્સર તો બહુ જ ઇઝી છે. શું કામે? તો કે તમને યાદ હોય તો આ રીતે એક સ્ક્વેર હોય, એના સેન્ટર ઉપર જો તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરો તો જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાનું હોય ત્યાં તમારે શું મૂકવું પડે? ટેસ્ટ ચાર્જ મૂકવો પડે. તો ટેસ્ટ ચાર્જ પોઝિટિવ હોય, આ બધા ચાર્જ પણ પોઝિટિવ છે, તો એ પોઝિટિવને શું કરશે તો કે રિપેલ કરશે. તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં હશે, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ એનો ઓપોઝ કરશે. તો આ બે ઇલેક્ટ્રિક ફિલ્ડ એકબીજાની ઇફેક્ટ શું કરી નાખશે? કેન્સલ. સેમ રીતે આ ચાર્જના લીધે સેન્ટર ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં હશે અને આ ચાર્જના લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં હશે. આ પણ એકબીજાની ઇફેક્ટ શું કરી નાખશે? કેન્સલ. બીકોઝ ચાર્જ સેમ છે, ડિસ્ટન્સ સેમ છે, સેન્ટરથી બધા જ વર્ટાઇસીસનું ડિસ્ટન્સ સેમ થાય. તો આ સેમ પ્રોસેસ લાગુ પડશે ક્યુબ માટે પણ. ક્યુબના સેન્ટર ઉપર જો તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું હોય, જ્યારે ક્યુબના બધા જ વર્ટાઇસીસ ઉપર સેમ ચાર્જ હોય તો એ તમને આન્સર ઓલવેઝ 0 મળશે. બરોબર, બટ પોટેન્શિયલ 0 નહીં મળે. ઇલેક્ટ્રિક ફિલ્ડ તો વેક્ટર ક્વોન્ટિટી છે, એમાં તો ઓપોઝિટ ડિરેક્શન હોય તો કેન્સલ થાય, બટ પોટેન્શિયલ છે એ તો સ્કેલર ક્વોન્ટિટી છે, એમાં કોઈ ઇફેક્ટ કેન્સલ નહીં થાય. જો બધા ચાર્જ સેમ હોય તો બધા જ પોટેન્શિયલનું એડિશન થશે. તો આપણે વાત કરીએ એના સોલ્યુશનની. તો અહીંયા મેં એક ફિગર ડ્રો કરી છે જ્યાં એક ક્યુબ છે જેની સાઇડ લેન્થ છે એ બધી જ જગ્યાએ બી છે બીકોઝ ક્યુબ છે, ઇટ મીન્સ સેમ હશે, રાઈટ. હવે આ કેસમાં તમે 4 અને 4 ટોટલ 8 વર્ટાઇસીસ થશે ક્યુબના.
બધા ઉપર સ્મોલ ક્યુ જેટલો ચાર્જ પ્લેસ કર્યો છે. અને તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે શું, તો કે પોટેન્શિયલ એટ ધ સેન્ટર ઓ. તો આ કેસમાં શું થશે, તો કે પહેલાં તો તમારે સેન્ટરથી વર્ટાઇસીસનું કોઈ પણ એક વર્ટેક્સ અથવા ટોટલ વર્ટાઇસીસનું ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવું પડશે સેન્ટરથી. તો આ કેસમાં આપણે થોડાક મેથડ્સનો યુઝ કરવો પડશે, બરોબર. હવે મેથડ્સ માટે છે ને, આ છે ને એકચ્યુઅલ 3 ડાયમેન્શનલ ડિસ્ટન્સ છે. તો તમે જે રૂમમાં બેઠા હોય ને, તમારે એ રૂમ ઇમેજિન કરવાનો છે, બરોબર. ફોર એક્ઝામ્પલ તમે એઝ્યુમ કરી લ્યો કે તમે જે રૂમમાં બેઠા છો ને એ રૂમ એક ક્યુબ છે, બરોબર. તો એની 8 કોર્નર થશે, 4 સીલિંગ ઉપર અને 4 ફ્લોર ઉપર. આ બધી કોર્નર છે, જો 8 કોર્નર થશે, 4 સીલિંગ ઉપર અને 4 ફ્લોર ઉપર. તો એ જ આ ક્યુબ તમારે ઇમેજિન કરવાનો છે. હવે તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે, તો કે 3 ડાયમેન્શનલ ડિસ્ટન્સ E ટુ O, બરોબર. જો E ટુ O પણ સેમ થશે, H2O પણ સેમ થશે, O ટુ F સેમ થશે, O ટુ G સેમ થશે, O ટુ C, O ટુ B, O ટુ A અને O ટુ D બધા ડિસ્ટન્સ છે ને સેમ થશે. આખા રૂમનો તમારે સેન્ટર પકડવાનો છે, બરોબર. તો આ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે સૌથી પહેલાં તો તમારે ફાઇન્ડ આઉટ કરવું પડે ડિસ્ટન્સ E ટુ C, બરોબર. હવે અહીંયા E ટુ C ફાઇન્ડ આઉટ કરવા માટે સૌથી પહેલાં મારે ફાઇન્ડ આઉટ કરવું પડે ડિસ્ટન્સ A ટુ C. હવે તમે ફ્લોર છે ને, એ ફ્લોરવાળું પ્લેન એક લઈ લ્યો, જે કયું છે ABCD, જો આ રહ્યું. હવે એમાં જો હું વાત કરું તો આ હાઇપોટેનિયસ થશે, આ એક રાઇટ એંગલ ટ્રાયેંગલનો, જેમાં આ સાઈડ કેટલી છે, તો કે B છે, આ સાઈડ પણ કેટલી છે, B છે. તો હાઇપોટેનિયસ કેટલો થશે, તો કે √2B, પાયથાગોરસના લો પરથી, બરોબર. B² + B² = x², જ્યાં x આપણે હાઇપોટેનિયસને લઈએ છીએ. તો 2B² = થશે x². તો x = શું થશે, √2B. જો અહીંયા મેં લખ્યું છે AC = √2B, બીકોઝ આ પણ B છે, આ પણ B છે, તો આ થશે √2B, રાઈટ. હવે આ ડિસ્ટન્સ મળી ગયું ને, પછી મારે આ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવું હોય ને, તો એના માટે હું આ રાઇટ એંગલ ટ્રાયેંગલ ઇમેજિન કરું છું. હવે આ રાઇટ એંગલ ટ્રાયેંગલ કેટલો છે, આ રાઇટ એંગલ ટ્રાયેંગલ કયો છે, તો કે ફ્લોર પરના બે ઓપોઝિટ કોર્નર તમારે ચૂઝ કરવાના અને એની સાથે સીલિંગવાળી કોર્નર સિલેક્ટ કરવાની અને પછી આ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બીકોઝ તમારે EC ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો EC કઈ રીતે મળશે, તો જો મેં અહીંયા અલગ રીતે ડ્રો કર્યું છે, બરોબર. જે આ ક્રોસમાં આવે છે રાઇટ એંગલ ટ્રાયેંગલ, એને જ મેં અહીંયા સીધો ડ્રો કર્યો છે. તો જો E ટુ A કેટલું થશે, તો કે સીલિંગથી ગ્રાઉન્ડનું ડિસ્ટન્સ, તો કે એ B થશે. હવે ગ્રાઉન્ડ પર બે ઓપોઝિટ કોર્નરનું ડિસ્ટન્સ કેટલું થશે, તો કે √2B, હમણાં જ આપણે ફાઇન્ડ આઉટ કર્યું. તો આ તમને એનો હાઇપોટેનિયસ મળશે. તો આ કેસમાં તમે B² + √2B² કરો એટલે એ 2B² + B² થાય, એટલે એ થશે 3B². તો તમને EC ડિસ્ટન્સ કેટલું મળશે, તો કે EC ડિસ્ટન્સ મળશે √3B. બટ તમે ઇન્ટરેસ્ટેડ શેમાં છો, તો કે વર્ટાઇસિસથી સેન્ટર સુધીનું ડિસ્ટન્સ. હવે આ ટોટલ ડિસ્ટન્સ જો તમને √3B મળ્યું હોય તો તમારે EO ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવાનું, એનું હાફ કરી નાખવાનું. તો એનું હાફ કરો તો શું થાય, √3B / 2 થઈ જશે. તો આ ડિસ્ટન્સ તમને મળ્યું છે ફ્રોમ ઈચ એન્ડ એવરી વર્ટાઇસિસ ટુ ધ ડિસ્ટન્સ O, બરોબર. સેન્ટરનું ડિસ્ટન્સ, સેન્ટરથી બધી જ વર્ટાઇસ છે એ બધાનું ડિસ્ટન્સ કેટલું થશે, તો કે સેમ. કેટલું, તો કે ઈ થશે √3/2 O, સોરી √3/2B, બરોબર. ટપા પડતા હે. તો હવે જેવું તમને ડિસ્ટન્સ મળી ગયું તો આપણો સમ સોલ્વ થઈ ગયો, બીકોઝ તમને ચાર્જ તો આપેલો જ છે Q, ખાલી એક ડિસ્ટન્સ નહોતું આપેલું, ડિસ્ટન્સ મળી ગયું એટલે આન્સર મળી જશે. તો પોટેન્શિયલ એટ O ડ્યુ ટુ ઈચ ચાર્જ, તો કે આવા કેટલા ચાર્જ છે, તો કે 8 ચાર્જ છે. 8 ચાર્જીસ આર ધેર વિચ આર ક્રિએટિંગ પોટેન્શિયલ એટ ધ સેન્ટર O.
અને બધા જ પોટેન્શિયલ સેમ હશે તો હું ડાયરેક્ટ એને એકનું ફાઇન્ડ આઉટ કરીને એને 8 ટાઈમ્સ કરી નાખું. તો અહીંયા મેં 8v લખ્યું છે. હવે પોટેન્શિયલ એટ આર ડિસ્ટન્સ છે ડ્યુ ટુ અ ચાર્જ ક્યુ. ઇક્વેશન શું થાય એનું KQ upon r. તો કેના પ્લેસ ઉપર હું લખી નાખું 1/4πε0 Q એઝ ઇટ ઇઝ, અને ડિસ્ટન્સ થશે ફ્રોમ વર્ટાઇસિસ ટુ સેન્ટર √3/2b. તો આ કેસમાં શું થશે તો કે ડિનોમિનેટરનો ડિનોમિનેટર ન્યુમરેટરમાં આવી જશે. તો 8 2 16 ડિવાઈડ બાય 4 એટલે 4 થશે. તો તમને પોટેન્શિયલનો આન્સર મળશે 4Q upon √3πε0 ઇન્ટુ b. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ તો 0 થશે જ, એની ડિસ્કશન આપણે ઓલરેડી કરી લીધું છે. બરોબર. તો આ થશે આપણો બહુ જ મસ્ત એક એમસીક્યુનો, એમસીક્યુ તો નહીં પણ સમનો આન્સર. બરોબર, જેમાં આપણને થોડાક મેથડ્સની રિક્વાયરમેન્ટ રહેશે. બરોબર. તો એના પછી ઊંડો શ્વાસ લઈ લ્યો, પાણી પી લ્યો. બરોબર. એના પછી આપણે વાત કરવાની છે 2.14ની. Two tiny spheres carrying charges 1.5 microcoulomb and 2.5 microcoulomb are located 30 centimeter apart. Find the potential and electric field at the midpoint of the line joining the two charges. હવે આપણે બે સ્ફિયર છે એનો બધો ચાર્જ એના સેન્ટર ઉપર કોન્સન્ટ્રેટેડ છે એવું એઝ્યુમ કરીએ છીએ, અને ટાઇની સ્ફિયર છે ઇટ મીન્સ એની રેડિયસ છે એ નેગ્લિજિબલ છે. તો બધો ચાર્જ ક્યાં હશે તો કે તમે પોઈન્ટ ચાર્જ લઈ શકો. આ કેસમાં તમે 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમના બે પોઈન્ટ ચાર્જીસ લઈ શકો જે એકબીજાથી 30 સેન્ટીમીટર ડિસ્ટન્સ ઉપર છે, અને એનું મિડ પોઈન્ટ કીધું ઇટ મીન્સ બે ચાર્જીસથી 15 સેન્ટીમીટરના ડિસ્ટન્સ ઉપર મિડ પોઈન્ટ ઉપર તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ને પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરોબર. તો આ કેસમાં મેં ફિગર ડ્રો કરી જેમાં 1.5 માઇક્રોકુલમને મેં એ પોઈન્ટ ઉપર રાખ્યું અને 2.5 માઇક્રોકુલમને બી પોઈન્ટ ઉપર રાખ્યું અને એનું મિડ પોઈન્ટ લીધું O. હવે જો તમારે મિડ પોઈન્ટ ઉપર પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમને બેયના ડિસ્ટન્સ અને ચાર્જ ખબર હોવા જોઈએ. તો મિડ પોઈન્ટ છે ઇટ મીન્સ બેયનું ડિસ્ટન્સ છે એ સેમ થશે 15 અને 15. બરોબર. અને ચાર્જીસ મને આપેલા છે ઓલરેડી, તો પોટેન્શિયલનું ઓલવેઝ એડિશન થશે બીકોઝ સ્કેલર ક્વોન્ટિટી છે. તો પોટેન્શિયલ ડ્યુ ટુ ચાર્જ A 1.5 માઇક્રોકુલમ એટ પોઈન્ટ O ઇઝ KQA upon ROA, જ્યાં ROA છે એ 15 સેન્ટીમીટર છે અને ROB પણ 15 સેન્ટીમીટર છે. તો બધી વેલ્યુ હું પ્લોટ કરીશ. આ કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું છે આમાંથી જોઈને. બરોબર. તો મને આન્સર મળશે 24 ઇન્ટુ 10⁴ વોલ્ટ. બરોબર, જેને હું 2.4 ઇન્ટુ 10⁵ વોલ્ટ પણ કહી શકું છું. તો આ મને આન્સર મળશે પોટેન્શિયલ એટ મિડ પોઈન્ટનો. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ મિડ પોઈન્ટ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો તમારે જે પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાનું હોય ત્યાં તમે શું મૂકો છો તો કે ટેસ્ટ ચાર્જ મૂકો છો પોઝિટિવ. તો આ જે પોઝિટિવ ચાર્જ છે એ એને રિપેલ કરશે. ઇટ મીન્સ પોઈન્ટ O ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ એ ચાર્જ છે એ આ ડિરેક્શનમાં મળશે, રિપલ્સિવ ફોર્સ, અને ડ્યુ ટુ બી એ પણ રિપલ્સિવ ફોર્સ મળશે આ ડિરેક્શનમાં. હવે ડિસ્ટન્સ બેયના સેમ છે બટ ચાર્જ કોનો વધારે છે 2.5 એટલે કે બી ચાર્જ વધારે છે. ઇટ મીન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ O ડ્યુ ટુ બી will be greater than electric field at point O due to A. તો બે ઓપોઝિટ ડિરેક્શનમાં છે, મેગ્નિટ્યુડ બેયના સેમ નથી, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ સ્કેલર ક્વોન્ટિટી છે. સર શું વાત કરો છો, ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર ક્વોન્ટિટી છે, અમે જાગીએ છીએ સર, કેમ વાત કરો છો? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી ક્વોન્ટિટી છે, વેક્ટર ક્વોન્ટિટી છે, એટલે બેયનું શું થશે, સબસ્ટ્રેક્શન થશે. તો ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ O તમને કેટલું મળશે તો કે EB માઇનસ EA. બરોબર. તો EB માઇનસ EA કરીએ તો સેમ કેલ્ક્યુલેશન આવશે બટ ડિનોમિનેટરમાં જ્યાં ઓનલી R હતું આ વખતે થઈ જશે R² બીકોઝ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કરીએ છીએ. તો સેમ પાછી કેલ્ક્યુલેશન તમારે કરવાની છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ O ફાઇન્ડ આઉટ કરવાનું છે જે તમને મળશે 4 ઇન્ટુ 10⁵ વોલ્ટ પર મીટર જેટલું.
અને એની ડિરેક્શન કઈ હશે તો કે ડિરેક્શન ફાઇનલની તમને મળશે તો કે ઈબી ગ્રેટર છે કોના કરતાં ઈ એ કરતાં. તો તમને ફાઇનલ જે આન્સર મળશે એ પણ કઈ તરફ મળશે તો કે B2A. બરોબર. તો અહીંયા જો મેં એ વસ્તુ લખી છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ O, it means midpoint of the line joining two charges, will be 4 into 10 raised to 5 volt per meter in the direction of B2A. B2A ની ડિરેક્શનમાં તમને ફાઇનલ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ O મળશે. તો બહુ ઇઝી સમ હતો. હવે MCQ નંબર 14 છે ને, સોરી ક્વેશ્ચન નંબર જે આ 14 છે ને એડિશનલનો, એમાં એક તમને બી પણ સેગમેન્ટ આપ્યો છે. જે બી સેગમેન્ટ છે ને એ આપણે નહીં કરીએ બિકોઝ એનું તમને પોટેન્શિયલ તો બહુ ઇઝીલી મળી જશે. બરોબર. એકચ્યુઅલી આનું પોટેન્શિયલ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. બરોબર. પોટેન્શિયલ તમને કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે તો કે એટ અ પોઈન્ટ 10 સેન્ટીમીટર ફ્રોમ ધીસ મિડ પોઈન્ટ ઇન અ પ્લેન નોર્મલ ટુ ધ લાઇન એન્ડ પાસિંગ થ્રુ ધ મિડ પોઈન્ટ. ઇટ મીન્સ બે ચાર્જીસ છે, અહીંયા 1.5 અને અહીંયા 2.5. એ બેનું મિડ પોઈન્ટ આ થશે O. બરોબર. એનો પરપેન્ડિક્યુલર તો આ ડિસ્ટન્સ કેટલું આપેલું છે તો કે 10 સેન્ટીમીટર. આ ડિસ્ટન્સ કેટલું છે 10 સેન્ટીમીટર. આ તો ઓલરેડી 15 છે જ, તો તમને આ ડિસ્ટન્સ મળી જશે પાયથાગોરસ પરથી, રાઈટ. તો આ ડિસ્ટન્સ તમને x મળી જાય. એવું જ આ રીતે આ ડિસ્ટન્સ પણ સેમ જ મળશે x, બીકોઝ આ પણ 15 છે. તો તમને KQ1 upon x પ્લસ KQ2 upon x આના પરથી ટોટલ પોટેન્શિયલ એટ ધીસ પોઈન્ટ, બરોબર, એ તમને મળી જશે. બટ ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું ને એ થોડુંક કોમ્પ્લિકેટેડ છે અને આપણે એટલા બધા એમાં ડિટેલમાં જવાની રિક્વાયરમેન્ટ નથી. બરોબર. તો આપણે ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ નહીં કરીએ, બટ પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવું એ તમારા હોમવર્કનો ટાસ્ક છે. બરોબર. તમારે હોમવર્કમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી ફાઇન્ડ આઉટ કરવાનું, ખાલી પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનું છે ને એનો આન્સર છે ને ટેક્સ્ટબુકમાં પાછળ આપેલો છે એની સાથે કમ્પેર કરવાનો છે. બરોબર. કોઈ ડાઉટ નથી? તો આ રીતે આપણે પોટેન્શિયલ એટ ધીસ પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરશું. બરોબર. તમને યાદ હોય ને તો આ છે ને એ ઇક્વિટોરિયલ લાઇન થઈ ગઈ, પણ જો એ ડાયપોલ હોય ને તો ઇક્વિટોરિયલ લાઇન થાય. બીકોઝ ડાયપોલમાં શું હોય, બે ચાર્જીસ છે એ સેમ મેગ્નિટ્યુડના ને ઓપોઝિટ નેચરના હોય. પણ અહીંયા શું છે, બે સેમ મેગ્નિટ્યુડના છે અને બે ડિફરન્ટ મેગ્નિટ્યુડના છે અને સેમ નેચરના છે. તો તમને ઇક્વિટોરિયલ લાઇન પર પોટેન્શિયલ 0 મળશે નહીં. જો ડાયપોલ હોત ને તો આપણે આંખ બંધ કરીને કહી દેત કે ડાયપોલ મોમેન્ટ જે ડાયપોલ છે એની ઇક્વિટોરિયલ લાઇન પર કોઈ પણ પોઈન્ટ ઉપર પોટેન્શિયલ ઓલવેઝ 0 જ મળશે. બટ આ કેસમાં એવું થશે નહીં. બરોબર. તો આ થયો આપણો 2.14. હવે વાત કરીએ 2.15ની, રાઈટ. તો 2.15 છે એવું કહે છે કે a spherical conducting shell of inner radius r1 and outer radius r2 has a charge capital Q. એમાં ફર્સ્ટ, a charge small q is placed at the center of the shell. What is the surface charge density on the inner and outer surfaces of the shell? તો બહુ ઇન્ટરેસ્ટિંગ સમ છે, જેમાં તમને શું કીધું છે કે સ્ફિયરિકલ કન્ડક્ટિંગ શેલ છે. ઇટ મીન્સ અહીંયા એક એવો શેલ છે જેને એક આઉટર રેડિયસ છે અને એક ઇનર રેડિયસ છે. ઇટ મીન્સ આટલો પાર્ટ છે ને એ સોલિડ છે, પણ જે આ વચ્ચેનો પાર્ટ છે ને એ વચ્ચેની સ્પેસ છે ને એ હોલો છે. બરોબર, ખાલી છે ત્યાં. હવે તમને શું કીધું કે તમે અહીંયા જે આઉટર સરફેસ છે ને ત્યાં ટોટલ પોઝિટિવ ચાર્જ ક્યુ છે અને એ ઓલવેઝ આઉટર સરફેસ ઉપર જ રહેશે. આપણે કંઈક 6 સ્ટેટમેન્ટ જોયા હતા, એમાં શું કીધું હતું થર્ડ સ્ટેટમેન્ટમાં કે નો એક્સેસિવ ચાર્જ કેન સ્ટે ઇનસાઇડ ધ કંડક્ટર, ઇટ કેન ઓનલી રિમેન ઓન ધ આઉટર સરફેસ ઓફ ધ કંડક્ટર. વચ્ચે કોઈ દિવસ ચાર્જ રહી શકે નહીં, ઓનલી આઉટર સરફેસ ઉપર જ ચાર્જ પ્લેસ થાય. તો અહીંયા મેં શું કર્યું, જેટલો ચાર્જ કેપિટલ ક્યુ છે એ બધો ક્યાં ડિસ્ટ્રીબ્યુટેડ છે તો કે આઉટર સરફેસ ઉપર. હવે જે આ હોલો કેવિટી છે ને વચ્ચેનો ભાગ ખાલી છે એના સેન્ટર ઉપર હું સ્મોલ ક્યુ જેટલો ચાર્જ મૂકું છું, તો શું થશે તો કે તો થશે જાદુ. અને એ જાદુ કેમ થશે ને એ આપણે હવે ડિસ્કસ કરીએ. તો કે
જો હું અહીંયા પોઝિટિવ ચાર્જ પ્લેસ કરું, હું શું કરું છું, પોઝિટિવ ચાર્જ પ્લેસ કરું છું, તો એ આ કંડક્ટરમાં જે ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે એને એટ્રેક્ટ કરશે. ઇટ મીન્સ કંડક્ટરના ફ્રી ઇલેક્ટ્રોન ક્યાં જમા થશે, તો કે ઇનર સરફેસ ઉપર. હવે જ્યાંથી ઇલેક્ટ્રોન મૂવ થયા છે એ પોઝિટિવ થઈ જશે. ઇટ મીન્સ તમને પોઝિટિવ ચાર્જ આઉટર સરફેસ ઉપર જોવા મળશે. હવે આ ઇન્ડક્શન પ્રોસેસ કેટલી પોસિબલ છે, તો કે જો અહીંયા ક્યુ ચાર્જ હશે પ્લસ ક્યુ, તો આ સરફેસ ઉપર તમને માઇનસ ક્યુ જોવા મળશે અને અહીંયા આઉટર સરફેસ ઉપર પ્લસ ક્યુ જોવા મળશે. હવે તમને પ્રોબ્લેમમાં કીધું છે કે આઉટર સરફેસ ઉપર ઓલરેડી એક ચાર્જ પ્લસ ક્યુ તો છે જ, તો ઇટ મીન્સ આઉટર સરફેસ ઉપર ટોટલ ચાર્જ કેટલો થઈ ગયો, તો કે પ્લસ કેપિટલ ક્યુ હતો જ એમાં એડ થયું સ્મોલ ક્યુ, તો ટોટલ થઈ જશે ક્યુ પ્લસ ક્યુ. ક્યાં, તો કે આઉટર સરફેસ ઉપર. અને ઇનર સરફેસ ઉપર કેટલું થયું, તો કે ઇનર સરફેસ ઉપર પહેલા કાંઈ ચાર્જ નહોતો, હવે કેટલો ચાર્જ આવી ગયો, તો કે માઇનસ ક્યુ. તો કે ઇનર સરફેસ ઉપર આવી ગયો ચાર્જ માઇનસ ક્યુ અને આઉટર સરફેસ ઉપર ચાર્જ આવી ગયો ક્યુ પ્લસ ક્યુ. સમજાય છે આ વસ્તુ? ઇન્ડક્શન વાળી પ્રોસેસ થાય છે. જે સ્ફિયર્સમાં ઇન્ડક્શન થતું હતું ને એવું જ ઇન્ડક્શન થાય છે અહીંયા. બરોબર? તો તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે, તો કે સરફેસ ચાર્જ ડેન્સિટી. તો ચાલો સરફેસ ચાર્જ ડેન્સિટી ફાઇન્ડ આઉટ કરીએ. તો જો જે ઇનર સરફેસ છે ત્યાં સ્ટાર્ટિંગમાં કોઈ ચાર્જ નહોતો, એની રેડિયસ હતી R1. આઉટર સરફેસ છે એની ઉપર પ્લસ કેપિટલ ક્યુ જેટલો ચાર્જ હતો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ, જેની રેડિયસ છે R2. હવે શું કર્યું, તો કે તમે સેન્ટર ઉપર પોઝિટિવ ચાર્જ મૂક્યો, તો એ ઇલેક્ટ્રોન્સને એટ્રેક્ટ કરશે. તો અહીંયા તમને ચાર્જ જોવા મળશે માઇનસ ક્યુ. હવે જેટલો માઇનસ ક્યુ ચાર્જ તમને ઇનર સરફેસ ઉપર જોવા મળશે એટલો જ પ્લસ ચાર્જ છે તમને આઉટર સરફેસ ઉપર જોવા મળશે. જો અહીંયા લખ્યું છે પ્લસ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ, અને આઉટર સરફેસ ઉપર ઓલરેડી પ્લસ ક્યુ ચાર્જ તો હતો જ, તો આઉટર સરફેસ ઉપર થઈ જશે આ બેનું એડિશન અને ઇનર સરફેસ ઉપર થશે ખાલી માઇનસ ક્યુ. બરોબર? જે મેં અહીંયા લખેલું છે, ઓન આઉટર સરફેસ the total charge will be addition of both q plus q and on inner surface total charge is minus q. જો અહીંયા ચાર્જનું કન્ઝર્વેશન તો થાય જ છે. તમે કોઈ એક ગાઉસિયન સરફેસ ઇમેજિન કરો, તો આની અંદર અત્યારે ટોટલ ચાર્જ કેટલો છે, તો કે q. હવે સપોઝ કે હું ગાઉસિયન સરફેસ અહીંયા ઇમેજિન કરું તો ટોટલ ચાર્જ કેટલો છે, તો કે આ પ્લસ q, આ પ્લસ સ્મોલ q અને આ માઇનસ સ્મોલ ક્યુ. તો આ બે તો એકબીજાની ઇફેક્ટ શું કરી નાખશે, કેન્સલ. ટોટલ ચાર્જ તો હજી એટલો જ થશે કે નહીં. આ ચાર્જ છે એ તો એડિશનલ છે, આપણે એડ કર્યો. સમજાય છે? તો અહીંયા ચાર્જનું કન્ઝર્વેશન તો થાય જ છે. તો આ કેસમાં આઉટર સરફેસ ઉપર ટોટલ ચાર્જ કેટલો છે, તો કે ક્યુ પ્લસ સ્મોલ ક્યુ. અને ઇનર સરફેસ ઉપર કેટલો છે ટોટલ ચાર્જ, તો કે માઇનસ ક્યુ. હવે સરફેસ ચાર્જ ડેન્સિટીની ડેફિનેશન શું છે આપણી પાસે, તો કે ક્યુ અપોન એ, ચાર્જ અપોન એરિયા. તો ઇનર સરફેસનો એરિયા કેટલો થાય, તો કે ઇનર સરફેસની રેડિયસ છે R1. તો ઇનર સરફેસનો રેડિયસ છે R1 એટલે એનો એરિયા થશે 4πr². બરોબર? આ સ્ફિયરિકલ છે ને, એટલે કે 3 ડાયમેન્શનલ હશે. તો એ થશે ત્યાં ચાર્જ કેટલો, તો કે માઇનસ ક્યુ ઇનર સરફેસ ઉપર, અને એનો એરિયા કેટલો, તો કે 4πr1². આઉટર સરફેસ ઉપર ચાર્જ કેટલો, તો કે પ્લસ કેપિટલ ક્યુ હતો અને હજી પ્લસ સ્મોલ ક્યુ ઇન્ડ્યુસ થયો છે, તો ટોટલ કેટલો, તો કે ક્યુ પ્લસ ક્યુ. ચાર્જ ક્યુ પ્લસ ક્યુ અને આઉટર સરફેસની રેડિયસ કેટલી, તો કે R2. તો ટોટલ એરિયા કેટલો થશે, તો કે 4πr2². તો આ કેસમાં તમને શું મળી ગયું, ઇનર અને આઉટર સરફેસની ચાર્જ ડેન્સિટી જે આપણને પૂછી છે. બરોબર? જો પહેલો ક્વેશ્ચન આપણને શું પૂછ્યો છે કે ફાઇન્ડ ધ વોટ ઇઝ ધ સરફેસ ચાર્જ ડેન્સિટી ઓન ધ ઇનર એન્ડ આઉટર સરફેસ. તો આપણો એ સેક્શન છે એ કમ્પ્લીટ થયો. હવે બી ની વાત કરીએ.
કે ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ અ કેવિટી વિથ નો ચાર્જ ઝીરો even if the shell is not spherical but has any irregular shape explain why બરોબર કે પેલા તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે કેવિટીની અંદર ઝીરો હશે જો કોઈ ચાર્જ નો મૂકીએ તો અને શું આ ખાલી સ્ફિયરિકલ શેપ માટે જ ટ્રુ થશે કે કોઈ પણ ઇરેગ્યુલર શેપ માટે પણ આ સ્ટેટમેન્ટ કરેક્ટ થશે તો આપણે એની વાત કરીએ તો અહીંયા મેં કોઈ ઇરેગ્યુલર શેપની કેવિટી લીધી છે જુઓ તમે તો ઇરેગ્યુલર શેપની કેવિટી લીધી જેમાં કોઈ ચાર્જ નથી જો ઇરેગ્યુલર શેપ છે અહીંયા જેની અંદર કોઈ ચાર્જ નથી હવે હું શું કરું છું તો કે એક ગાઉસિયન સરફેસ ઓર ક્લોઝ લૂપ છે ને ઇમેજિન કરું છું જે થોડી પાસ થાય છે કેવિટીમાંથી અને થોડી પાસ થાય છે કંડક્ટરમાંથી જો આ તો હજી સોલિડ જ છે ને આપણે પહેલાં જ વાત કરી આ આખી સરફેસ તો શું છે સોલિડ જ છે આ વચ્ચે કેવિટી છે બરોબર તો આ કેસમાં હું શું કરું છું તો કે આ ક્લોઝ સરફેસ છે ને ક્લોઝ લૂપ હું એવી ઇમેજિન કરું છું જે થોડી કેવિટીમાંથી પાસ થાય છે અને થોડી કંડક્ટરમાંથી પાસ થાય છે હવે ઇનસાઇડ અ કંડક્ટર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઝીરો યાદ આવતા હે બરોબર ફર્સ્ટ સ્ટેટમેન્ટ તો આ કેસમાં આપણને ખ્યાલ છે કે જો તમે આખા ક્લોઝ લૂપ ઉપર ચાર્જને મૂવ કરો તો વર્ક ડન ઓવર અ ક્લોઝ લૂપ ઇઝ શું થશે ઝીરો થશે રાઈટ વર્ક ડન ઓન અ ક્લોઝ લૂપ ઇઝ ઝીરો ઇન અ કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડ તો આ કેસમાં સ્ટેટમેન્ટ આપણે લખવું જરૂરી છે બરોબર જો આ ક્વેશ્ચન પૂછાય તો આ સ્ટેટમેન્ટ લખવું જરૂરી છે તો એ સ્ટેટમેન્ટ આ રીતે છે હવે આ કેસમાં પેલા સ્ટેટમેન્ટ સમજતા પહેલા આપણે એક વસ્તુ સમજી લઈએ કે ઇનસાઇડ ધ કંડક્ટર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઝીરો તો જો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો હોય ત્યાં તમારે ચાર્જને સપોઝ કે આ પોઈન્ટને હું એ કહું અને આ પોઈન્ટને બી કહું તો એ ટુ બી ચાર્જને લઈ આવવા માટે મારે કોઈ વર્ક જ નહીં કરવું પડે બીકોઝ એફ ઇક્વલ્સ ટુ ક્યુ ઈ અને કંડક્ટરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો હોય તો ફોર્સ પણ શું થઈ જાય ઝીરો ઇટ મીન્સ આ ચાર્જ ઉપર કોઈ ફોર્સ નહીં લાગે ને ફોર્સ નહીં લાગે એટલે વર્ક ડન નહીં થાય તો એ ટુ બી લઈ આવવા માટે કરવું પડતું વર્ક ડન કેટલું ઝીરો તો કમ્પલસરીલી એને મારે બી ટુ એ લઈ જવું હોય તો પણ વર્ક ઝીરો જ થાય કે નહીં રાઈટ બીકોઝ ઓવર અ ક્લોઝ લૂપ વર્ક ડન શુડ બી ઝીરો ઇટ મીન્સ હું એ ટુ બી લઈ જાઉં ને એને બી ટુ એ પાછું લઈ આવું તો ટોટલ વર્ક ડન ઝીરો થવું જોઈએ તો જો એ ટુ બી લઈ આવવા માટે કોઈ વર્ક નથી કરવું પડતું તો બી ટુ એ લઈ જવા માટે પણ કોઈ વર્ક કરવું પડે નહીં હવે વર્ક ડન ઝીરો હોય તો ફોર્સ ઝીરો અને ફોર્સ ઝીરો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો ઇટ મીન્સ ઇનસાઇડ ધ કેવિટી ઇફ નો ચાર્જ ઇઝ પ્રેઝન્ટ then electric field is always zero and it is true for any irregular shape બરોબર જો અહીંયા જ તમે સ્ક્વેર લઈ લ્યો રેક્ટેંગલ લઈ લ્યો કોઈ ફેર નહીં પડે ઓલવેઝ તમને આન્સર કેવો મળશે ઝીરો જ મળશે બરોબર તો એના માટેનું સ્ટેટમેન્ટ મેં આવું કંઈક લખેલું છે કે ટેક અ ક્લોઝ લૂપ such that a part of it is inside the cavity along a field line while the rest is inside the conductor તો જો અહીંયા એ વસ્તુ મેં કરી છે એક ક્લોઝ લૂપ મેં કન્સિડર કર્યું જે થોડું છે એ કેવિટીમાં છે અને બાકીનો એનો ભાગ છે એ કંડક્ટરમાં છે રાઈટ તો net work done by the field in carrying the test charge over a closed loop is zero because the field inside the conductor is zero hence the electric field is zero whatever the shape is બરોબર જો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો હોય તો વર્ક ડન ઝીરો તો આ કેસમાં પણ વર્ક ડન ઝીરો જ થાય વર્ક ડન ઝીરો તો ફોર્સ ઝીરો અને ફોર્સ ઝીરો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો તો કોઈ પણ ઇરેગ્યુલર શેપ હોય કેવિટીની અંદર જો ચાર્જ નહીં હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો જ હશે ટપા પડતા હે તો આ સ્ટેટમેન્ટ લખવું ખાસ જરૂરી છે જો સોલ્યુશન આનું પૂછે તો બરોબર તો આ થઈ ગયો આપણો સેગમેન્ટ બી આ સમનો હવે એના પછી આપણે વાત કરશું 2.16ની તો કે 2.16માં આપણને એવું કીધું છે
કે show that the normal component of electrostatic field has a discontinuity from one side of a charged surface to another given by E2 minus E1 n caret equals to sigma upon epsilon 0, where n caret is the unit vector normal to the surface at a point and sigma is the surface charge density at that point. The direction of n caret is from side 1 to side 2. હવે પહેલાં તો આને ફિગર ડ્રો કરીએ ને તો જ વધારે સારી રીતે સમજાશે. હવે એ ફિગર છે ને મેં આ રીતે ડ્રો કરી છે. મેં એક સરફેસ લીધી છે. આ સરફેસમાં જે નોર્મલ કોમ્પોનન્ટ છે ને ઇલેક્ટ્રિક ફિલ્ડના આ ડિરેક્શનમાં છે ફ્રોમ સાઇડ 1 to 2. આ સાઈડને મેં 1 કીધી છે, આ સાઈડને 2 કીધી છે. જે પ્રોબ્લેમમાં આપણને ઇન્સ્ટ્રક્શન આપી છે ને આપણે એ ઇન્સ્ટ્રક્શનને ફોલો કરીએ છીએ. તો જો 1 to 2 ને તમે n કેરેટ લ્યો તો 2 to 1 ને માઇનસ n કેરેટ લેવું પડે. જો મેં અહીંયા લખેલું છે 1 to 2 ને n કેરેટ લીધું અને 2 to 1 ને માઇનસ n કેરેટ લીધું છે. સરફેસ ચાર્જ ડેન્સિટી ઓન ધ સરફેસ ઇઝ સિગ્મા. તો આપણને ખ્યાલ છે એમ ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે સ્ટડી કરી ગયા કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોર અ યુનિફોર્મલી ચાર્જ પ્લેટ ઇઝ E ઇક્વલ્સ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ફ્રોમ સાઇડ 1 ટુ સાઇડ 2, સાઇડ 1 ટુ સાઇડ 2 જેની વેલ્યુ થશે n કેરેટ, એ કેટલું થશે તો કે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 n કેરેટ. અને ફ્રોમ સાઇડ 2 ટુ સાઇડ 1 તો એનું મેગ્નિટ્યુડ તો સેમ જ રહેશે, ખાલી ડિરેક્શન શું થઈ જશે તો કે પહેલાં પોઝિટિવ n કેરેટ હતી, હવે થઈ ગઈ નેગેટિવ n કેરેટ. તો આ કેસમાં નેગેટિવ n કેરેટ છે તો એ વેલ્યુ નેગેટિવ થઈ જશે. તો હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન સાઇડ 1, સાઇડ 1 ની વાત કરો તો કે સાઇડ 1 માં શું છે તો કે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ છે આ ડિરેક્શનમાં છે, બીજું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે આ ડિરેક્શનમાં છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓન સાઇડ 1 ઇઝ E2 માઇનસ E1. તો જો બેનું હું સબસ્ટ્રેક્શન કરીશ તો તમને E2 મળ્યું હતું સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 અને E1 મળ્યું હતું માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો તમને આન્સર કેટલો મળશે તો કે સિગ્મા અપોન એપ્સિલોન 0. તો આ તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું છે ફ્રોમ ઓન ધ સાઇડ 1 કે જે લેફ્ટ હેન્ડ સાઇડ છે. અહીંયા તમે જો આ સરફેસની લેફ્ટ હેન્ડ સાઇડ જોશો, કેમ ભાઈ, જો તમે આ સરફેસની લેફ્ટ હેન્ડ સાઇડ જોશો તો આ લેફ્ટ હેન્ડ સાઇડ છે એ 1 સાઇડ છે, ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ તમને કેટલું મળ્યું સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. અને આ પ્લેટ છે એ કંડક્ટર છે, ઇટ મીન્સ કંડક્ટર ઉપર તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હોય 0. તો આ કેસમાં તમે જોશો એમ કે ઓન ધ પ્લેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ 0. સો ડિસકન્ટિન્યુટી ઇઝ ધેર ફોર નોર્મલ કોમ્પોનન્ટ. જો અહીંયા સાઇડ 1 છે ત્યાં તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું મળ્યું તો કે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તમે કંડક્ટર પર ગયા તો ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થયું તો કે ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય છે 0. હવે પાછું આ બાજુ આવ્યા તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ પાછું બદલાઈ ગયું. ઇટ મીન્સ જો તમે સરફેસને નોર્મલ આગળ ચાલતા જશો તો ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ ચેન્જ થતી જશે. ઇટ મીન્સ કન્ટિન્યુ સેમ વેલ્યુ રહેશે નહીં. ઇટ મીન્સ ડિસકન્ટિન્યુટી તમને જોવા મળશે. તો જો અહીંયા મેં એ જ વસ્તુ લખી છે કે આ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ ચેન્જ થતું જશે તો ડિસકન્ટિન્યુટી ઇઝ ધેર ફોર નોર્મલ કોમ્પોનન્ટ. બરોબર. તો આ વાત થઈ જે આપણો ક્વેશ્ચન પૂછ્યો છે એનો ફર્સ્ટ સેગમેન્ટ. હવે એમાં બીજો સેગમેન્ટ એવો છે કે show that the tangential component of electrostatic field is continuous from one side of a charged surface to another. બરોબર. તો તમને શું કીધું છે ટેન્જેન્શિયલ કોમ્પોનન્ટ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ. હવે ટેન્જેન્શિયલ કોમ્પોનન્ટ કઈ રીતે આવે તો કે ટેન્જેન્શિયલ કોમ્પોનન્ટ આ આવશે. તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે સેકન્ડ સ્ટેટમેન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આર ઓલવેઝ નોર્મલ ટુ ધ સરફેસ. ઇટ મીન્સ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં હશે
અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં હશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં. બટ અહીંયા આપણે આ ઇલેક્ટ્રિક ફિલ્ડને બે પાર્ટ્સમાં રિઝોલ્વ કરી શકીએ. તો આ એનો ટેન્જેન્શિયલ કોમ્પોનન્ટ થઈ જશે. આમાં પણ સેમ એ જ રીતે થશે, આ ટેન્જેન્શિયલ કોમ્પોનન્ટ થશે. તો આ રીતે હું એને બે પાર્ટમાં રિઝોલ્વ કરું અને ખાલી વાત કરું ટેન્જેન્શિયલ કોમ્પોનન્ટની. બીકોઝ આપણને પૂછ્યું શું છે, તો કે ખાલી ટેન્જેન્શિયલ કોમ્પોનન્ટ, રાઈટ. તો અહીંયા સ્ટેટમેન્ટ આપ્યું છે કે વેન અ ચાર્જ પાર્ટિકલ ઇઝ મૂવ્ડ ફ્રોમ one point to another point on a closed loop, the work done by the electrostatic field is 0. Hence, the tangential component of electric field is continuous. હવે આ કેસમાં તમને શું કીધું છે, તો કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ છે એ શું થશે, તો કે ટોટલ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ છે એ 0 થશે. સોરી, વર્ક ડન બાય ધ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ છે એ 0 થશે. તો આ કેસમાં શું થશે, તો કે જેમ તમે એક સર્ક્યુલર ટ્રેક ઉપર યુનિફોર્મ સ્પીડ સાથે મૂવ કરો, ઇટ મીન્સ તમારી સ્પીડ છે 2 મીટર પર સેકન્ડ ફોર એક્ઝામ્પલ, તો અહીંયા પહોંચશો તો વેલોસિટીની ડિરેક્શન આ હશે, અહીંયા ડિરેક્શન આ હશે, ટેન્જેન્શિયલ ડિરેક્શન, બરોબર. અહીંયા પણ આ થશે. તો શું થશે કે વેલ્યુ મેગ્નિટ્યુડ સેમ રહેશે પણ ડિરેક્શન ચેન્જ થતી જશે. તો એનો ટોટલ કેટલો થશે, તો કે ટોટલ વેલોસિટી આમાં આપણે 0 કહીએ છીએ, બીકોઝ વેલોસિટી ઇઝ વેક્ટર ક્વોન્ટિટી. બટ સ્પીડ કેવી રહેશે, સેમ. તો અહીંયા આપણને એમ જ કીધું છે કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને એનો ટેન્જેન્શિયલ કોમ્પોનન્ટ છે ને એનું મેગ્નિટ્યુડ કેવું રહેશે, સેમ જ રહેશે. બીકોઝ શું થશે, તો કે ટોટલ એનો આન્સર કેટલો આવવો જોઈએ, 0. હવે ટોટલ આન્સર 0 ક્યારે આવે, તો કે જ્યારે એના મેગ્નિટ્યુડ બધાના સેમ હોય પણ ડિરેક્શન કેવી હોય, ઓપોઝિટ. તો આ કેસમાં મેગ્નિટ્યુડ સેમ રહેશે પણ ડિરેક્શન છે એ ઓપોઝિટ થશે. એટલે ફિલ્ડ જે છે એનો ટેન્જેન્શિયલ કોમ્પોનન્ટનું મેગ્નિટ્યુડ સેમ રહે છે, ડિરેક્શન ચેન્જ થાય છે. એટલે તમને ટેન્જેન્શિયલ કોમ્પોનન્ટમાં યુનિફોર્મિટી જોવા મળશે, બરોબર. આવું કંઈક સ્ટેટમેન્ટ કહે છે બી, બરોબર. તો આ વાત થઈ આપણા ક્વેશ્ચન નંબર 2.16ની, બરોબર. હવે આપણે વાત કરીએ 2.17ની. તો 2.17 શું કહે છે, અ લોંગ ચાર્જ સિલિન્ડર of linear charge density lambda is surrounded by a hollow coaxial conducting cylinder. What is the electric field in the space between the two cylinders? હવે આ કેસમાં આપણે ફિગર જોઈએ એટલે આપણને વધારે સમજાશે. તમને પહેલા તો શું કીધું છે, અ લોંગ ચાર્જ સિલિન્ડર ઓફ અ લિનિયર ચાર્જ ડેન્સિટી લેમ્ડા ઇઝ સરાઉન્ડેડ બાય અ હોલો કોએક્સિયલ કન્ડક્ટિંગ સિલિન્ડર. ઇટ મીન્સ એક સિલિન્ડર છે અને એને કોએક્સિયલ એક બીજો સિલિન્ડર, જો આની આ એક્સિસ આ છે, હવે કોએક્સિયલ એક બીજો સિલિન્ડર છે જે મોટું સિલિન્ડર છે, રાઈટ. એ કોએક્સિયલ છે એટલે આ રીતે એને સરાઉન્ડ કરે છે, રાઈટ. તો આની આપણે ફિગર અહીંયા ડ્રો કરેલી જ છે એના પછી, રાઈટ. તો આ કેસમાં તમે જોઈ શકો છો એમ કે એક અંદરનો સિલિન્ડર છે જેની રેડિયસ એ છે, એને સરાઉન્ડ કરે છે મોટું સિલિન્ડર જે અંદરથી હોલો છે જેની રેડિયસ બી છે. હવે તમને શું કીધું કે જે અંદરનો સિલિન્ડર છે નાનો, એની ઉપર ચાર્જ છે, જ્યાં એની ચાર્જ ડેન્સિટી કેટલી છે, તો કે લેમ્ડા. તો આપણને જો અહીંયા શું કીધું છે, અ ચાર્જ ક્યુ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઓન ધ સિલિન્ડર ઓફ રેડિયસ સ્મોલ એ. અહીંયા આપણે એક ગોસિયન સરફેસ ઇમેજિન કરવાની છે જેની રેડિયસ કેપિટલ આર હોય, જે એ થી મોટી હોય અને બી થી નાની હોય રેડિયસ, બરોબર. તો શું થશે કે બધો ચાર્જ છે, જેટલો ચાર્જ ક્યુ છે, આ પોઝિટિવ ચાર્જ જેટલો પણ છે એ બધો ચાર્જ કોની અંદર આવી જશે, તો કે આ જે રેડિયસ કેપિટલ આર છે એના ગોસિયન સરફેસની અંદર આવી જશે. તો ફ્લક્સ માટે આપણને રૂલ શું ખબર છે, તો કે ફ્લક્સ એસોસિએટેડ વિથ ધીસ સરફેસ ઇઝ ક્યુ અપોન એપ્સિલોન 0. હવે મારી પાસે છે લેમ્ડા ઇક્વલ્સ ટુ ક્યુ અપોન એલ. તો આમાંથી જો હું ક્યુને લીડ બનાવું તો ક્યુ ઇક્વલ્સ ટુ શું થશે, લેમ્ડા એલ. તો જો અહીંયા ક્યુને મેં રિપ્લેસ કર્યો છે લેમ્ડા એલ થી અપોન એપ્સિલોન 0. તો આ તમને ફ્લક્સનું ઇક્વેશન મળ્યું, લેમ્ડા એલ અપોન એપ્સિલોન 0. હવે ફ્લક્સનું તમને બીજું એક રિલેશન ખબર છે, તો કે ફ્લક્સ ફાઈ ઇક્વલ્સ ટુ ઈ ડોટ એ. હવે આ કેસમાં
સરફેસ છે એ બહુ જ નાનું છે આપણે એવું ઇમેજિન કરીએ તો તમારે ઇન્ટિગ્રેશન કરવું પડે. તો આ કેસમાં ઈ તો કોન્સ્ટન્ટ રહેશે. હવે ઇન્ટિગ્રેશન ઓફ ડીએસ. હવે ડીએસ એટલે શું? તો કે એરિયા કોનો? તો કે ગોસિયન સરફેસ આપણે જે ઇમેજિન કરી ને એનો એરિયા. તો ગોસિયન સરફેસ આવી કંઈક છે જેની રેડિયસ કેટલી છે? તો કે જેની રેડિયસ છે આર અને જેની લેન્થ છે એલ. રાઈટ, જે પ્રોબ્લેમમાં આપેલું છે. તો ટોટલ આનો સરફેસ એરિયા કેટલો થાય? તો કે પહેલા તો આપણે પેરીફરીની વાત કરીએ. તો કે પેરીફરી કેટલી થશે? તો કે 2πr અને પેરીફરી ઇન્ટુ લેન્થ એટલે 2πrl. તો આ કેસમાં ટોટલ એરિયા કેટલો થશે? તો કે 2πrl અને ઇલેક્ટ્રિક ફિલ્ડ તો E છે જ. તો તમને ટોટલ ફ્લક્સ કેટલું મળે? તો કે E ઇન્ટુ 2πrl. હવે બે સેમ સરફેસ સાથે એસોસિએટેડ ફ્લક્સની વાત કરે છે તો કે બેને કમ્પેર કરી નાખું હું. E ઇન્ટુ 2πrl બરાબર લેમડા એલ અપોન એપ્સિલોન 0. તો એલ અને એલ કટ થઈ જશે. તો રિમેનિંગ શું રહેશે? E ઇક્વલ્સ ટુ લેમડા અપોન 2π એપ્સિલોન 0 આર. તો જે થશે આપણા ઇલેક્ટ્રિક ફિલ્ડનો આન્સર. આવું જ આપણે કંઈક ચેપ્ટર 1માં ફાઇન્ડ આઉટ કર્યું હતું, યાદ હોય તો. બસ એના જેવું જ છે સેમ. બરોબર, કે તમે બહુ ઇઝીલી આનો આન્સર ફાઇન્ડ આઉટ કરી શકો. તો આજે આપણે જે ન્યુમેરિકલ્સની વાત કરી એ ન્યુમેરિકલ્સ તમારે એક વખત જાતે સોલ્વ કરી અને પછી હોમવર્કમાં લખવાના છે. બરોબર, ન્યુમેરિકલ્સ ખાસ સમજજો. એડિશનલ એક્સરસાઇઝના ન્યુમેરિકલ્સ થોડા કોમ્પ્લિકેટેડ છે કમ્પેર્ડ ટુ એક્ઝામ્પલ અને નોર્મલ એક્સરસાઇઝ. તો એડિશનલ એક્સરસાઇઝમાં થોડુંક આપણે વધારે ધ્યાન આપવું પડશે. બરોબર, અને થોડાક કોમ્પ્લિકેટેડ સમ છે જેમાં બહુ હાયર લેવલમાં જાય છે, બહુ વધારે કોમ્પ્લિકેટેડ સમ છે, એ આપણે અત્યારે નથી કરવા. બરોબર, છેલ્લે ટાઈમ મળશે તો આપણે કરશું. જેની પોસિબિલિટી 0.01% છે પૂછાવાની, એટલા બધા કોમ્પ્લિકેટેડ સમની. એટલે આપણે એને અત્યારે પેન્ડિંગ રાખીએ છીએ. જે નોર્મલ અને ઇઝી સમ છે એના અત્યારે આપણે વધારે ફોકસ કરીએ છીએ. બરોબર, તો સિક્વન્સમાં આપણે બધા એમ સમ્સ લઈએ જ છીએ, પણ જેમ આપણે વચ્ચે એક સમનો પાર્ટ બી છે એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્કીપ કર્યું, તો એ રીતે ખાલી એક નથી કરવાનું, બાકી બધું જ તમારે હોમવર્કમાં કરી અને મને સેન્ડ કરવાનું છે. બરોબર, તો પ્રિપેરેશન કરતા રહ્યો. કાંઈ પણ ડાઉટ હોય આજના લેક્ચરમાં તો તમે મને કોલ કે મેસેજ કરી શકો છો. જે કાંઈ પણ સમ સોલ્વ કરો એ જાતે સોલ્વ કરજો. ફિગરની રિક્વાયરમેન્ટ લાગે ત્યાં એડ કરજો. બરોબર, અને મેથેમેટિકલ સ્ટેપમાં કેલ્ક્યુલેશન ખાસ ધ્યાન રાખજો. કેલ્ક્યુલેટરથી કેલ્ક્યુલેશન કરજો અને આન્સરમાં કાંઈ વેરિએશન ન આવે એનું ધ્યાન રાખજો. બરોબર, તો નેક્સ્ટ લેક્ચરમાં બીજા સમ્સ લઈ અને મળીએ છીએ આપણે. ત્યાં સુધી પ્રિપેરેશન કરતા રહ્યો. બરોબર, કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.